નમસ્તે મિત્રો, હું પ્રોફેસર ગિરીશ પંચાલ વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ ચાંદખેડા ખાતે સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર વિષયમાં ફરજ બજાવું છું. મિત્રો, આજે આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગના યુનિટ 4 યામ ભૂમિતિ જે છે ગણિતશાસ્ત્ર વિષયમાં યુનિટ 4માં લેક્ચર 5નું આજે શરૂઆત કરી રહ્યા છીએ. લેક્ચર 5માં આપણે આજે રેખાઓ સમાંતર હોય તો એવી આપેલી રેખાને સમાંતર અને લંબ રેખાઓના સમીકરણો શોધવાના છે. તો આ અગાઉ આપણે શું શીખ્યા તો એને સહેજ રિવાઇઝ કરી લઈએ, ત્યારબાદ આપણે આગળ વધીશું. તો આ અગાઉના લેક્ચરોમાં આપણે રેખાના સમીકરણો, બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ, એનો ઢાળ, રેખાના અંતઃખંડો, ત્યારબાદ તેના એક્સ અને વાય અંતઃખંડો આપ્યા હોય તો તેના સમીકરણો, એનું ઢાળ બિંદુ સ્વરૂપ વગેરે આપણે જોઈ ગયા છીએ. આજે આપણે આપેલી કોઈ રેખા હોય અને એને લંબ અને સમાંતર રેખાઓ જો શોધવી હોય તો આવા સમીકરણો શું હોઈ શકે એ જોઈશું. તો ચાલો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો આજે આપણે યામ ભૂમિતિ જે યુનિટ 4 છે મેથેમેટિક્સ વિષયનો એનું લેક્ચર 5 ભણવા જઈ રહ્યા છે, જેનું ટાઇટલ છે ઇક્વેશન્સ ઓફ પેરેલલ એન્ડ પરપેન્ડિક્યુલર લાઇન્સ ટુ ધી ગિવન લાઇન. એટલે કે આપેલ કોઈ રેખા હોય તો એને સમાંતર અને લંબ રેખાઓના સમીકરણો શોધવાના છે. સો મિત્રો, આપણે સમાંતર અને લંબ રેખાઓના સમીકરણો શોધવા જઈ રહ્યા છે. સો આ પહેલાં આપણે થોડુંક પુનરાવર્તન જરૂરી છે, જે જોઈ લે તો આપણને આજના લેક્ચરમાં બહુ મજા આવશે. તો સમાંતર અને લંબ રેખાઓ હોવાની શરતો આપણે જોઈ ગયા છે અગાઉ. તો બે રેખાઓ સમાંતર હોય તો શું, બે રેખાઓ લંબ હોય તો શું. તો ધારો કે જો L1 ઇઝ પેરેલલ ટુ L2 હોય અને M1 તથા M2 એ L1 અને L2ના અનુક્રમે ઢાળ છે. ઓકે, એટલે કે L1 રેખાનો ઢાળ M1 આપેલો છે અને L2 રેખાનો ઢાળ M2 આપેલો છે. માટે L1 સમાંતર L2 હોવા માટેની શરત શું હતી? જો બે રેખાઓ સમાંતર હોય તો એમના ઢાળ વિશે શું કહી શકતા હતા? બંનેના ઢાળ સમાન હોય. એટલે કે એક રેખા આ રીતની હોય L1, સો એને સમાંતર રેખા L2 કંઈક આ રીતની દેખાશે અને M1 અને M2 બંનેના ઢાળ હોય. સો અહીંયા એની શરત શું હતી? M1 બરાબર M2. આ આપણને ખ્યાલ હતો. એ રીતે જ મિત્રો, રેખાઓ જો લંબ હોય, ફરીથી આપણે આ જ ડેટાનો યુઝ કરીશું. એટલે કે L1 અને L2 લંબ હોય, વળી એમના ઢાળ આ રીતે જ M1 અને M2 હોય, તો એમના ઢાળ વિશે શું કોમેન્ટ કરી શકાય? તો આપણે જાણતા હતા મિત્રો, ધારો કે L1 રેખા હોય, એનો ઢાળ M1 આપ્યો હોય, L2 એને લંબ રેખા આપેલી છે અહીંયા અને એનો ઢાળ M2 હોય. સો બે લંબ રેખાઓના ઢાળનો ગુણાકાર શું થતો હતો? M1 ઇન્ટુ M2 -1. આપણે માનીને ચાલીએ છીએ હાલ પૂરતું કે M1 અને M2 બંને અહીંયા વ્યાખ્યાયિત છે. જો વ્યાખ્યાયિત ન હોય તો એ કેસની આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ કે એનો ઢાળ ઇન્ફાઇનાઇટ થાય તો આપણે એનો કેવી રીતે ઉપયોગ કરવાના છે. સો અહીંયા બીજી શરત એ હતી કે બે રેખાઓ પરસ્પર લંબ હોય તો એમના ઢાળનો ગુણાકાર -1 થવું જોઈએ. એ રીતે જ કોઈ રેખાનું સામાન્ય સમીકરણ આપણને આપ્યું હોય, ધારો કે ax + by + c = 0. હવે પહેલાં તો આ રેખા બતાવે એ માટેની શરતો આપણને ખબર હોવી જોઈએ કે a b c એ અચળ હોય અને a અને b એક સાથે 0 ન હોવા જોઈએ. એટલે કે a² + b² ઇઝ નોટ 0. એ હંમેશા ત્યાં જ્યારે પણ આપણે રેખા કહીશું ત્યારે એ બાય ડિફોલ્ટ ત્યાં હશે. તો આવી કોઈ રેખા હોય તો એનો ઢાળ કેવી રીતે મેળવી શકાય? સો રેખાનો ઢાળ જો m હોય તો એનું સમીકરણ થાય -a/b. એટલે કે રેખાનો ઢાળ -a/b થી આપી શકાય. આપેલા સમીકરણને આપણે આનાથી સરખાવવાનું હોય છે, a b c શોધવાના હોય છે, ત્યારબાદ આપણને ઢાળ આ રીતે મળી જાય છે. એ રીતે જ ફરીથી ધારો કે આવું કોઈ સમીકરણ આપણને આપેલું હોય અને એના અક્ષો પરના અંતઃખંડો આપણે જોઈતા હોય, તો અક્ષો પરના અંતઃખંડ શું હોઈ શકે? તો રેખાના સમીકરણથી આપણે એનો x અંતઃખંડ તથા એનો y અંતઃખંડ આપી શકાય છે. તો x અંતઃખંડ શું હોય? તો x અંતઃખંડ થશે અહીંયા -c/a સૂત્રથી આપી શકાય અને y અંતઃખંડ -c/b સૂત્રથી આપી શકાય. અહીંયા ફરીથી આપણે એવું ધારી લઈએ કે a નોન ઝીરો છે અને y માટે અહીંયા b નોન ઝીરો હોય. એ કેસમાં જો a 0 હોય
એ કેસમાં એનો એક્સ અંતખંડ આપણે વ્યાખ્યાયિત કરી શકતા નથી, એટલે કે રેખા એક્સ અક્ષને છેદશે નહીં. એક્સ અક્ષને ન છેદે તો ક્યારે ન છેદે? જો એ એક્સ અક્ષને સમાંતર હોય, એટલે કે વાય અક્ષને લંબ હોય. એ જ રીતે જો B0 હોય એ કેસમાં એનો વાય અંતખંડ વ્યાખ્યાયિત નહીં થઈ શકે. વાય અંતખંડ વ્યાખ્યાયિત ન થાય એનો મતલબ કે રેખા વાય અક્ષને ક્યાંય છેદશે નહીં. જો રેખા વાય અક્ષને છેદતી ન હોય તો એ વાય અક્ષને સમાંતર હોય, એટલે કે એક્સ અક્ષને લંબ હોય. તો આ માહિતી આપણી પાસે અગાઉ હતી. એ જ રીતે મિત્રો એક્સ અને વાય અંતખંડો એ અને બી આપેલા હોય ધારો કે, તો રેખાનું સમીકરણ શું થાય? આપણે અહીંયા શું હતું આ કેસમાં કે રેખાનું સમીકરણ આપેલું હતું અને આપણને અંતખંડો શોધવાના હતા. અહીંયા મિત્રો આપણને અંતખંડો આપેલા છે, આપણે સમીકરણ જોઈએ છે. તો એ સમીકરણ કેવું હશે? સો એક્સ અને વાય અંતખંડો એ અને બી હોય તો તેવી રેખાનું સમીકરણ શું થાય? સો એક્સ અપોન એ પ્લસ વાય અપોન બી ઇક્વલ ટુ 1 થાય. અથવા આપણે એને બીજા કયા સ્વરૂપમાં લખી શકીએ? જો એ અને બી સંભવિત માની લો કે કોઈ એકાદ 0 હોય આમાંથી, તો એ કેસમાં છેદમાં 0 મૂકવું યોગ્ય નથી. તો એ કેસમાં આપણે એનું ઇક્વિવેલન્ટ ફોર્મ એટલે કે bx પ્લસ ay ઇઝ ઇક્વલ ટુ ab સ્વરૂપ વાપરી અને આમાં આપણે આ કિંમતો મૂકીએ તો પણ આપણને સેમ સમીકરણ અહીંયા મળે છે, જે એક્સ અને વાય અંતખંડો જેના એ અને બી અનુક્રમે હોય તો તેવી રેખાનું સમીકરણ છે. આજે આપણે મિત્રો જોવાના છીએ કે આપેલ રેખાને સમાંતર રેખાઓની સંહતિના સમીકરણ. હવે આ રેખાઓની સંહતિ એટલે શું તો એ જોઈશું. તો ઇક્વેશન્સ ઓફ લાઇન્સ પેરેલલ ટુ ધ ગિવન લાઇન. તો શરૂઆત કરીએ તો આપેલ રેખા એલ માની લો કે ax પ્લસ by પ્લસ c છે, જ્યાં આપણે આ શરતોનું પાલન કાયમી થાય છે કે a b c હંમેશા અચળ હશે અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ નોટ 0, એટલે કે a ને b એક સાથે 0 હશે નહીં. માની લો કે આપેલી રેખા એલ અહીંયા દર્શાવેલી છે xy યામમાં. આપણો પ્રશ્ન એ છે અહીંયા કે આપેલ રેખાને સમાંતર રેખાઓ, તો કોઈ એક રેખા મેં આપને આપી છે, હું આપને એમ કહું કે આને સમાંતર રેખાઓ આપણે દોરવાની છે, તો સમાંતર રેખા કેટલી મળી શકે? 1 હોય, 2 હોય, 3 હોય કે ઘણી બધી હોય? સો આપને સહેજ ખ્યાલ આવી શકશે કે જો હું સમાંતર રેખાઓ દોરવાનો પ્રયત્ન કરું તો આ રેખા હોઈ શકે, આ રેખા હોઈ શકે, આ રેખા હોઈ શકે, આ રેખા. તો આવી કેટલી રેખાઓ હું દોરી શકું? તો મારી એલ રેખા જે આપી છે એના માટે આ L1 પણ એને સમાંતર છે, L2 પણ સમાંતર છે, L3 પણ સમાંતર છે. આવી ઘણી બધી રેખાઓ આપણે અહીંયા દોરી શકીએ Ln. તો અસંખ્ય સંખ્યામાં આપણને રેખાઓ મળે છે. તો આપણને એક જ રેખા L આપી છે, આપણે આવી ઘણી બધી અસંખ્ય રેખાઓના સમીકરણો શોધવાના છે. તો એક જ સમીકરણમાં આ બધી જ રેખાઓને સમાવીને એક જે સમીકરણ તૈયાર થશે, એ સમીકરણને આપણે આપેલી બધી જ રેખાઓનું એક ગ્રુપ બનશે, એક જૂથ બનશે. તો આ આખું જૂથ જે છે એને આપણે સંહતિ કહીશું. તો રેખાનું સમીકરણ અલગ છે, એની સંહતિનું સમીકરણ, સંહતિ શબ્દ આવે એટલે એ એક રેખા નહીં દર્શાવતી હોય, એક કરતાં વધારે રેખાઓ દર્શાવતી હશે, એ આપણે ધ્યાને રાખીશું. તો અહીંયા આ બધી જ રેખાઓ L1, L2, L3 છે, એવી રીતે નીચેની બાજુ પણ અહીંયા આપણે આવી રેખાઓ મળ્યા કરશે. તો આપણી જે રેખા છે એ કઈ કા છે? તો આ જે L રેખા જે ડાર્ક આપણને આપેલી છે એ આપણી આપેલી રેખા છે, બરાબર છે. બાકીની બધી જે છે એ આપણી રેખાઓ શોધવાની છે, જેના સમીકરણ આપણે લેવા છે. તો એ શું થશે? તો આપેલ રેખા L, આપેલ રેખા L એટલે કે ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0 ને આપણે અહીંયા સમાંતર રેખાઓની સંહતિ શોધવા જઈ રહ્યા છે. તો આપેલ રેખા L ને સમાંતર રેખાઓની સંહતિનું સમીકરણ શું થાય? તો યાદ રાખીશું, એ સમીકરણ થશે ax પ્લસ by પ્લસ k ઇક્વલ ટુ 0, જ્યાં k બિલોંગ્સ ટુ r માઇનસ હું c કરી દઉં, કારણ કે c અહીંયા આપેલો છે, જેના કરતાં અહીંયા k અલગ લઈશું. એ કેટલા માટે એ હું આપને સમજાવું. તો આપણું જે સમીકરણ છે એ આ થશે. માત્ર થોડોક અહીંયા ચેક કરીએ. શું ચેક કરવાનું છે આપણે?
કે આ ખરેખર એને સમાંતર હશે કે કેમ. તો આ રેખા માની લો કે L1 કહી દઈએ આપણે, આપેલી રેખા L હતી, આને આપણે L1 કહી દઈએ. સો અહીં L સમાંતર L1 હોવા માટે શું થવું જોઈએ? એમના ઢાળનો સરખામણી કરીએ આપણે તો બંનેના ઢાળ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. માટે તેમના ઢાળ સમાન થવા જોઈએ. સો અહીંયા L નો ઢાળ કેટલો થાય? આપ જોઈ શકો L નું ઇક્વેશન હમણાં આપણે જોયું એ રીતે. તો ઢાળ માટે આપેલું સમીકરણ જો હોય તો એમાં A, B, C ની કિંમતો જો હોય તો આપણે ઢાળનું સમીકરણ એટલે કે ઢાળની વેલ્યુ મેળવી શકીએ છીએ. તો L નો ઢાળ -a/b થી આપી શકાય, જે આપને ખબર છે. હવે એ રીતે L1 નો ઢાળ શું થાય મિત્રો? તો આ છે L1 નું સમીકરણ, જે માગેલી તમામ સમાંતર રેખાઓની સંહતિનું સમીકરણ છે. એમાં જો જોઈએ તો x ની સાથે a છે, y ની સાથે b છે, તો ફરીથી અહીંયા એ જ રીતે -a/b થશે. તો આપ જોઈ શકો છો અહીં આને જો આપણે m કહી દઈએ, L નો ઢાળ m, L1 નો ઢાળ m1, તો અહીં m બરાબર m1 છે. માટે આ એ સમાંતર રેખા દર્શાવશે. બીજું, જો હું k બરાબર c લઈ લઉં, એક્ઝેક્ટલી c લઈ લઉં, તો શું થાય? k બરાબર c લઈએ તો આપણી જે L1 રેખા છે, માની લો કે L1 રેખા છે, એ એક્ઝેક્ટલી L ઉપર જ આવીને રહેશે. માટે એ કોઈ અલગ રેખા નહીં દર્શાવે. આપ એને સમાંતર કહી શકો. એ અંતર 0 હશે, પરંતુ આપણે એનાથી અલગ રેખાના માનમાં જો આપણે લખવું હોય, એનાથી અલગ રેખા દર્શાવી હોય, તો k ની વેલ્યુ આપણે c નહીં લઈ લઈએ. અધરવાઇઝ k બિલોંગ્સ ટુ માત્ર r લખો તો પણ ચાલે, પણ એમાં એક રેખા પોતે જ નો સમાવેશ થઈ જાય. તો અહીં આપણે k ની વેલ્યુ c નહીં લઈએ એમ યાદ રાખીશું, કારણ કે સમાંતરમાં એને સંપાતી થવાની શક્યતા છે. તો એટલા માટે અહીંયા k લખીશું. આ k આપણને આપેલો નથી. અહીંયા આપેલું સમીકરણ L છે, જે આપેલી રેખા છે, જેમાં આપણને a, b, c જ્ઞાત હશે. પરંતુ જે નવું સમીકરણ આપણને મળે છે એને સમાંતર રેખાઓની સંહતિનું સમીકરણ, એમાં આપણને શું જ્ઞાત હશે? a અને b ઉપર મુજબ જ લેવાના છે. માત્ર k અજાણ છે, આપણા માટે અજ્ઞાત છે. તો k ની કિંમત શોધવાની છે. અને આ k ની કિંમત જો આપણે શોધી લઈએ તો k બરાબર માની લો કોઈક k1 મૂકીએ, કોઈક નંબર આપણને મળે k ની વેલ્યુ, તો એના માટે ધારો કે k બરાબર k1 મૂકીએ તો આપણને એક સમીકરણ L1 મળે, k બરાબર k2 મળે તો એ વખતે કોઈક બીજું સમીકરણ મળે. તો એ વખતે જ્યારે k ની આપણે એક ફિક્સ વેલ્યુ, કોઈક પર્ટિક્યુલર વેલ્યુ શોધીશું, ત્યારે આ સંહતિનું સમીકરણ કોઈ એક સિંગલ સમીકરણમાં રૂપાંતરિત થશે. જ્યાં સુધી આપણે k એને અનનોન તરીકે રાખીશું ત્યારે એ એક જ સમીકરણ નહીં, એક જ રેખા નહીં, પરંતુ અસંખ્ય રેખાઓ દર્શાવશે. પરંતુ જો k ની કિંમત કોઈ 1, 2, 3, 0 કોઈ પણ આવે, એ આપણે અહીંયાની સ્થાને મૂકીશું શોધીને, તો એ વખતે જે સમીકરણ તૈયાર થશે એ માત્ર આપેલી રેખાને સમાંતર કોઈ એક જ રેખાનું સમીકરણ થશે. તો સંહતિનું સમીકરણ શું છે અને માત્ર રેખાનું સમીકરણ શું છે, બેમાં તફાવત છે. સંહતિ એટલે આખું જૂથ હશે, એમાં ઘણી બધી રેખાઓ એકસાથે આવેલી હશે, અને માત્ર એક જ રેખા શોધવાની હોય તો એ વખતે એક જ સમીકરણ આપણી પાસે હશે. તો આ વાત થઈ આપેલ રેખાને સમાંતર રેખાની સંહતિનું સમીકરણ. તો એ સમીકરણ આપણે યાદ રાખશું, જેમાં a અને b ના સ્થાન બદલવાના નથી. c ની જગ્યાએ k રાખીશું, k બિલોંગ્સ ટુ r માઇનસ c. એવી રીતે જ અહીંયા બીજો ભાગ છે કે આપેલ રેખાને લંબ રેખાઓની સંહતિના સમીકરણ શોધવાના છે. એટલે કે ઇક્વેશન્સ ઓફ લાઇન પરપેન્ડિક્યુલર ટુ ધ ગિવન લાઇન. સો આપણે પરપેન્ડિક્યુલર લાઇન્સના સમીકરણ શોધવાના છે. સો આપેલી રેખા માનો કે L = ax + by + c છે. એટલે કે અહીંયા આ જે રેખા છે મિત્રો, આ રેખાને આપણે L કહી દઈએ છીએ, જે આપેલી રેખા છે. હવે આ રેખાને આપણે લંબ રેખાઓની સંહતિ શોધવી હોય તો શું થાય? સો આપેલ રેખા L કઈ હતી? ax + by + c = 0 ને લંબ રેખાઓની સંહતિનું સમીકરણ શું થાય?
તો આમાં એ સમીકરણ આપણે યાદ રાખીશું. માની લો કે L1 નામ આપીએ તો એ સમીકરણ થશે bx માઇનસ ay પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં ફરીથી આ એ બી કન્ડિશન સેમ પાલન કરશે, કારણ કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 0 નથી, તો બી સ્ક્વેર પ્લસ માઇનસ એ સ્ક્વેર પણ 0 નહીં થાય. એટલે સેમ કન્ડિશન અહીંયા સેટિસ્ફાય કરે છે. જ્યાં કે શું છે, સો જ્યાં કે બિલોંગ્સ ટુ આર લઈશું. અહીંયા માઇનસ સી કરવાની જરૂર નથી, કારણ કે આમ પણ આ સહગુણકો બદલાય છે એટલે રેખાનું સમીકરણ બદલાય છે, એટલે એક્ઝેક્ટલી ઉપર ઓવરલેપ સંપાતી થવાની કોઈ સંભાવના નથી. એટલે અહીંયા આપણે કે બિલોંગ્સ ટુ આર લખશું. આર માઇનસ સી કરવાની જરૂર નથી. અહીંયા મિત્રો આ સમીકરણ કેવા દેખાય? તો આ સંહતિ ક્યાં હશે? સો આપણી પાસે એક રેખા એલ આપી હોય, એને આપણે લંબ રેખાઓના તમામ સમીકરણો જેટલા પોસિબલ છે એટલા શોધવાના છે. સો માની લો કે લંબ રેખા હું એક અહીંયા દોરું, માની લો કે L1 છે. સો આ L1 એ કોઈ એક જગ્યાએથી પસાર થશે. એવી રીતે બીજી રેખા L2 લઈએ, આ રેખા L3 લઈએ, L4 લઈએ. તો આ રીતે L1, L2, L3, L4 તો તમામ રેખા જોઈ શકો છો આપેલી રેખાને લંબ હશે. તો આવું કલેક્શન કરીએ, તમામ રેખાઓનું એક જૂથ તૈયાર કરીએ અને એના સમીકરણ આપણે કોમનલી એક જ ઇક્વેશન દ્વારા આપવા હોય, એક જ સમીકરણથી આપવા હોય તો એ કંઈક આ રીતે આપી શકાય કે જો આપેલી રેખા ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0 હોય તો એને લંબ તમામ રેખાઓની જે સંહતિ તૈયાર થાય છે એના સમીકરણ bx માઇનસ ay પ્લસ k બરાબર 0 થાય, જ્યાં k અચળ છે અને એની કિંમત આરમાં કોઈ પણ હોઈ શકે. જો kની કોઈ પર્ટિક્યુલર વેલ્યુ આપણે મૂકીએ, માની લો કે k બરાબર હું k2 મળે, મને k બરાબર 2 મળે, એને આપણે k2 કહી દઈએ. એ રીતે આપણને L2 સમીકરણ મળે છે. ધારો કે k બરાબર મને કોઈ પર્ટિક્યુલર વેલ્યુ k3 મળે, એ વખતે આ સમીકરણ મળે ત્યારે એ એક જ સમીકરણ આપશે. પરંતુ જ્યાં સુધી આ k અનનોન હશે, અજ્ઞાત હશે, ત્યાં સુધી એ સંહતિનું સમીકરણ કહેવાશે. જ્યારે kની કોઈ પર્ટિક્યુલર વેલ્યુ મૂકીશું ત્યારે એ એક જ સમીકરણ બતાવશે. આપણે ફરીથી અહીંયા ચેક કરીએ. શું ચેક કરવું છે કે આપણે જે લખ્યું છે સમીકરણ એ આપેલી રેખાને લંબ છે કે કેમ એ જોવું હોય તો સૌ પ્રથમ આપણે રેખા L નો ઢાળ શું થાય, ધારો કે એમ કહું તો L રેખા કઈ છે? અહીંયા આ છે. તો માઇનસ a બાય બી એટલે કે માઇનસ ઉપર અંશમાં આવશે x નો સહગુણક, છેદમાં આવશે y નો સહગુણક. તો એ રીતે કરવા જઈએ તો એનો ઢાળ મળે છે. સો માઇનસ a બાય બી થશે. અહીંયા x નો સહગુણક ઉપર a છે, y નો સહગુણક b છે. એવી રીતે જ L1 જે રેખા છે, જે આપણે લંબ રેખાની સંહતિ જોઈ છે, સો L1 નો ઢાળ ધારો કે M1 કહીએ, સો M1 શું થશે? સો M1 થશે આના ઉપરથી તો માઇનસ x નો સહગુણક એટલે ઉપર આવશે b, નીચે y નો સહગુણક એટલે જે છે માઇનસ a. શું થયું મિત્રો? b અપોન a. હવે બે રેખાઓ પરસ્પર લંબ હોય તો એના માટે બંનેના ઢાળ વિશે આપણે શું કહી શકીએ છીએ? સો જ્યારે આગળના કેસમાં જોયું હતું કે બે રેખાઓ સમાંતર હોય તો M1 બરાબર M2 એટલે કે બે રેખાઓનો ઢાળ સમાન થવો જોઈએ. બે રેખાઓ અહીંયા લંબ છે તો આ બંને ઢાળનો ગુણાકાર કેટલો થવો જોઈએ? -1. સો આમ અહીં જો ચેક કરીએ સો M ઇન્ટુ M1 અહીંયા ચેક કરીએ સો M કેટલા મળ્યા મિત્રો? માઇનસ a બાય બી મળ્યા. M1 કેટલા મળ્યા? b બાય a મળ્યા. જો a અને a અહીંયાથી કેન્સલ કરીએ, ઉપરથી b ને b કેન્સલ કરીએ, શું મળ્યું છે અહીંયા? -1. આમ m ઇન્ટુ M1 બરાબર -1 મળ્યું. માટે શું કહી શકાય? L ઇઝ પરપેન્ડિક્યુલર ટુ L1. માટે આ જે L1 રેખાનું સમીકરણ છે એ આપેલી L ને લંબ હશે. તો આ રીતે મિત્રો આપણને જો કોઈ રેખા આપી હોય તો એને લંબ રેખાની સંહતિનું સમીકરણ કેવી રીતે આપશું? સો શું યાદ રાખશું? a અને b આપણે જો એને સરખાવી લઈએ તો a અને b ને અહીંયા ઇન્ટરચેન્જ કરવાના છે. એટલે કે a ની જગ્યાએ b મૂકવાના છે અને અહીંયા જે b છે એની જગ્યાએ માઇનસ a મૂકશું. અહીંયા કોઈક અનનોન k મૂકીશું તો આપણું આ સમીકરણ તૈયાર થશે. જો એક્ઝામ્પલમાં જોઈએ તો આપણને વધારે મહાવરો થાય. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યો છે, એ ચેક કરીએ શું થશે. તો ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી અને રેખા 3x - 2y - 6 = 0 ને સમાંતર તથા લંબ રેખાઓના
સમીકરણો મેળવો. તો આપણે શું કરવું છે, આપણે કેવા સમીકરણ શોધવા છે? તો પહેલાં તો આપેલી રેખા એને સમાંતર હોય, બરાબર, અને વળી પાછું એ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય. તો સૌ પ્રથમ તો આપેલી રેખા કઈ છે? અહીંયા આપેલી રેખા એલ એ છે 3x - 2y - 6 બરાબર 0, જેને જો આપણે ax પ્લસ by પ્લસ c બરાબર 0 સાથે સરખાવીએ તો અહીંયા મિત્રો a કેટલા મળે છે? 3, b એટલે yનો સહગુણક કેટલો છે? -2, c કેટલા છે? -6. તો આમ abc મળી ગયા. હવે આપેલી રેખાને સમાંતર પહેલાં લઈ લઈએ. ધારો કે તો સમાંતર રેખાઓની સંહતિનું સમીકરણ પહેલાં આપણને મળશે. તો આ સંહતિનું સમીકરણ આપણે જો L1 કહી દઈએ તો L1 શું હશે? જો યાદ રાખીએ મિત્રો, આપેલી રેખા L આપણે કંઈક આ રીતે દર્શાવી છે. તો હમણાં જ આપણે જોયું તેને સમાંતર રેખા માટે ax પ્લસ by વાળું સેટિંગ બદલાતું નથી, એટલે સમાંતર માટે શું લખશું? સેમ ax પ્લસ by, ખાલી c ની જગ્યાએ આપણે k મૂકવાનો છે. તો આ થઈ સમાંતર રેખાઓની સંહતિનું સમીકરણ. આમાં જો આપણે કિંમતો મૂકીએ, a બરાબર કેટલા છે? સેમ a અહીંયા યુઝ કરવાનો છે, એટલે a બરાબર 3 મૂકીશું તો 3x, b બરાબર -2 છે અહીંયા, સો -2y થશે, અને c ની કિંમત નથી મૂકવાની, અહીંયા k છે, k આપણા માટે અનનોન છે. તો અહીંયા ખાલી લખશું જ્યાં k બિલોંગ્સ ટુ r માઇનસ c. c કેટલા છે? k બિલોંગ્સ ટુ r માઇનસ c એટલે કે -6. એટલે -6 સિવાયની વેલ્યુ આપણે યુઝ કરવાની છે. જો k બરાબર -6 મૂકી દઉં તો આ સમીકરણ બંને સેમ થઈ જવાના, એટલે એક જ સમીકરણ મળીને આપણને રહેશે. આ તમામ સંહતિનું સમીકરણ છે. હવે શું કરવું છે? આ સમીકરણને આપણે નંબર સ્ટાર કહી દઈએ, ઇક્વેશન સ્ટાર. તો હવે આપણે આગળ જોઈએ. તો આ જે સમીકરણ આપણે શોધવાનું છે, ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા અને સમાંતર રેખા હોય એવું શોધવાનું છે. તો ઉગમ બિંદુમાંથી પસાર થાય એવું આપેલું છે. તો કઈ રેખા ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે? L1. તો અહીં L1 એ ઉગમ બિંદુ એટલે 0, 0 માંથી પસાર થતી હોવાથી આ સમીકરણ સ્ટાર સમીકરણ જે છે માં x y બરાબર 0, 0 મૂકતા તેનું સમાધાન થાય. માટે ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી હોય રેખા તો x બરાબર 0 અને y બરાબર 0 મૂકો તો પણ આની કિંમત 0 થાય. તો આપણે ઇક્વેશન સ્ટારમાં કિંમતો મૂકીએ. સો માટે x બરાબર 0 અને y બરાબર 0 મૂકતા શું થશે? ઇક્વેશન સ્ટાર ઇમ્પ્લાઇઝ 3 ટાઈમ્સ 0 - 2 ટાઈમ્સ 0 પ્લસ k ઇક્વલ ટુ 0. સાદુરૂપ આપીએ તો શું થશે મિત્રો? અહીંયા k ની કિંમત શોધવાની છે, તો આ 0 થશે, 0 થશે ને અહીંયા k બરાબર પણ 0 મળશે, એટલે k બરાબર મળ્યું 0. સો આમ સ્ટાર પરથી પહેલું આપણને મળી ગયું છે કે ઉગમ બિંદુમાંથી પસાર થતી અને કઈ રેખા? 3x - 2y - 6. 3x - 2y - 6 ઇક્વલ ટુ 0 ને સમાંતર રેખાનું સમીકરણ કયું મળ્યું આપણને? તો શું મળશે આપણને? k ની વેલ્યુ 0 મળી ઇક્વેશન સ્ટાર ઉપરથી. તો ઇક્વેશન સ્ટારમાં k બરાબર 0 મૂકીએ તો શું મળશે? 3x - 2y બરાબર 0. શું કર્યું આપણે? સ્ટારમાં k બરાબર 0 મૂકતા આપણને આ સમીકરણ મળે છે. તો હવે આગળ જોઈએ. સો આ આપણે પહેલો કેસ જોયો જેમાં આપણે સમાંતર રેખાનું સમીકરણ શોધ્યું. એવી રીતે જ આપણે આપેલી રેખાઓને લંબ રેખાઓની સંહતિનું સમીકરણ શોધવાનું છે. સો એથી શું થશે? આપેલી રેખા L જે છે એને લંબ
રેખાઓની સહતિનું સમીકરણ. શું થશે મિત્રો આ સમીકરણ? તો L1 નું સમીકરણ આપણે અહીંયા લખીએ. માની લો કે આને હું L2 નામ આપી દઉં થોડી વાર માટે. L1 અહીંયા આપ્યું છે તો એને L2 કહી દઈએ. એ સમીકરણ શું થશે? તો આપણને યાદ હોવું જોઈએ કે આપેલી રેખા આપણી છે ax + by + c. તો લંબ રેખામાં શું કરતા હતા? તો એ બીને ઇન્ટરચેન્જ કરતા હતા અને બીને -b કરી દેતા હતા. તો અહીંયા શું થશે? અહીંયા એક્સની જગ્યાએ જે a છે એની જગ્યાએ bx થશે, અહીંયા -ay થશે અને અહીંયા cની જગ્યાએ k મૂકીએ છીએ, જ્યાં k બિલોંગ્સ ટુ r કરીએ છીએ. તો આ જે સમીકરણ છે એમાં a b ની આપેલી વેલ્યુ આપણે મૂકીએ. તો a બરાબર 3 આપ્યા છે, b બરાબર -2 છે, માટે b બરાબર અહીંયા -2 મૂકીએ ટાઈમ્સ x. a ની જગ્યાએ આપણે 3 મૂકીએ એટલે 3y + k = 0. જો માઇનસ થ્રુ આઉટ કોમન લઈને આપણે ડિવાઈડ કરીએ -1 થી તો 2x + 3y - k બરાબર 0 થાય. આને આપણે ઇક્વેશન ડબલ સ્ટાર કહી દઈએ થોડી વાર માટે. હવે ફરીથી આ જે સમીકરણ આપણે જોઈએ છે લંબ, એ પણ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે એવું આપેલું છે. તો સમીકરણ ડબલ સ્ટાર જે છે આપણું L2 એ ઉગમ બિંદુ 0, 0 માંથી પસાર થતું હોવાથી શું થશે? 0, 0 એ સમીકરણ ડબલ સ્ટારનું સમાધાન કરે. ચલો સમાધાન કરે મતલબ x ને y ની જગ્યાએ આપણે 0, 0 મૂકીએ તો પણ =0 થાય. સો સમીકરણ ડબલ સ્ટાર ઉપરથી શું કહી શકાય? તો 2 × 0 + 3 × 0 - k બરાબર 0 થાય. આપણે શું કર્યું મિત્રો? આ ડબલ સ્ટારમાં xy બરાબર 0, 0 મૂકતા. તો આના ઉપરથી સાદરૂપ આપીએ તો આપણને k બરાબર અહીંયા પણ 0 મળે છે. તો આમ L2 નું સમીકરણ શું મળ્યું આપણું? જેમાં a અને b ની કિંમતો મૂકતા આપણને આ ઇક્વેશન ડબલ સ્ટાર મળ્યું હતું, જે L2 નું સમીકરણ છે. અને હવે આમાં આપણે k ની કિંમત 0 મૂકી દઈએ તો સમીકરણ શું મળશે? 2x + 3y = 0. સો 2x + 3y = 0. તો આ સમીકરણ શું છે મિત્રો? જેવી રીતે આ આપણું સમાંતર રેખાવાળું સમીકરણ હતું એવી રીતે જ આ જે છે એ લંબ રેખાનું, એટલે શું કહીશું આને? જે ઉગમ બિંદુ માંથી પસાર થતી અને રેખા 3x - 2y - 6 = 0 ને લંબ રેખાનું સમીકરણ છે. તો મિત્રો અહીંયા આપણને એક રેખા આપી હતી જેને સમાંતર અને લંબ રેખાની સહતિના સમીકરણો અહીંયા આપણે જોયા. તો આ જે k વાળું સમીકરણ મળે છે જે એની રેખાઓની સહતિનું સમીકરણ કહીશું. પરંતુ આપણને એક વધુ કન્ડિશન આપી છે કે આપેલી રેખા ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે, માટે એ જો કિંમત આપણે મૂકીએ તો આપણને k ની એક પર્ટિક્યુલર વેલ્યુ મળે. તો મેં આપને જેમ કહ્યું હતું કે k ની જે કોઈ પર્ટિક્યુલર કિંમત મળે એ વેલ્યુ જો આમાં મૂકીએ અને આપણને જે આન્સર મળે છે એ એક જ રેખાનું સમીકરણ બનશે. જ્યારે આ એ અસંખ્ય રેખાના સમીકરણોની સહતિનું સમીકરણ છે. આગળ જોઈએ એક્ઝામ્પલ 2. રેખા x/2 + y/2 = 1 અને સમાંતર તથા લંબ હોય અને જે 3, 4 માંથી પસાર થતી હોય તેવી રેખાના સમીકરણ શોધવાના છે. તો ફરીથી આપેલી રેખા અહીંયા આ છે અને જ્યાં આગળના એક્ઝામ્પલમાં જે ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી તેવી રીતે અહીંયા 3, 4 માંથી પસાર થાય છે એવું આપેલું છે. તો સૌ પ્રથમ આપેલી રેખા કઈ છે? તો આપેલ રેખા આપણે જો L કહીએ તો એ છે x/2 + y/2 = 1. એટલે આને જો આપણે LCM 2 લઈએ તો અહીંયા થશે x + y અને નીચેનો LCM આપણે 2 રાઈટ સાઈડ લઈ લઈએ 2 થાય. અને હજુ આપણે એને સાદુરૂપ આપીએ માટે L નું સમીકરણ શું થશે? x + y - 2 = 0, જેને આપણે ax + by + c = 0 સાથે સરખાવી દઈએ. તો અહીંયા મિત્રો a બરાબર મળે છે મને 1, b બરાબર પણ મળે છે 1 અને c બરાબર -2. તો આ તો આપેલી રેખા હતી. આપણે એને સમાંતર તથા લંબ સમીકરણો શોધવાના છે. તો માટે પહેલો નંબરનો કેસ જે છે એને લખી દઈએ કે ભાઈ આપેલ
રેખા એલ ને સમાંતર રેખાઓની સહતિનું સમીકરણ. તો પહેલાં આ સમીકરણ શું થશે અને આપણે L1 નામ આપી દઈએ થોડી વાર માટે. તો એ થશે ax પ્લસ by પ્લસ k ઇક્વલ ટુ 0, જ્યાં k બિલોંગ્સ ટુ r માઇનસ સી. જ્યાં a અને b એ ઉપર મુજબ જે મળેલા છે એ જ છે. સી લખવાનો નથી, અહીંયા સી જે છે એની જગ્યાએ કે મૂકવાનો છે અને કે કેવો હશે? સી સિવાયનો કોઈ પણ વાસ્તવિક સંખ્યા. તો અહીંયા એ અને બીની કિંમતો મૂકીએ. સો માટે મને L1 તૈયાર થશે. અહીંયા L1 કેવી થશે? એ બરાબર 1 મૂકીએ એટલે 1x એટલે x, 1y એટલે y પ્લસ કે બરાબર 0. આમાં આપણે એ અને બીની કિંમતો મૂકી દીધી છે અને ફરીથી આ લખીએ તો કે બિલોંગ્સ ટુ r માઇનસ સી. સી કેટલા છે? -2, એટલે -2 ને આપણે લેવાના નથી. તો હવે આ એ L1 થયું જે સમાંતર રેખાનું સમીકરણ છે. આ રેખા L1, તો રેખા L1 એ કયા બિંદુમાંથી પસાર થશે એવું આપેલું છે? 3, 4 માંથી. જે 3, 4 માંથી પસાર થાય છે. સો હવે આપણે 3, 4 માંથી જો L1 પસાર થતી હોય એનો મતલબ કે x બરાબર 3 મૂકીએ, y બરાબર 4 મૂકીએ તો પણ આના બરાબર 0 થાય. તો સીધે સીધું આપણે આમાં 3, 4 મૂકીએ તો શું મળશે આપણને? ધેરફોર અહીંયા આગળ આપણે એક્સની જગ્યાએ 3 મૂકીએ તો શું મળશે? 3 પ્લસ 4 પ્લસ કે બરાબર 0, 3 પ્લસ 4 7, પ્લસ 7 ને જમણી બાજુ લઈ જઈએ તો કે બરાબર કેટલા મળ્યા? -7. આ કેની કિંમત આપણે આ સમીકરણને 1 નંબર જ આપી દઈએ. સો 1માં મૂકીએ આપણે, તો આ 1માં આપણે સમીકરણ મૂકીએ કે બરાબર -7. સમીકરણ 1માં મૂકતા શું મળે આપણને? તો સમીકરણ 1માં આપણે વેલ્યુ મૂકી x પ્લસ વાય પ્લસ કે બરાબર -7 એટલે -7 ઇક્વલ ટુ 0. સો જે માંગેલ સમાંતર રેખાનું સમીકરણ છે. જે સમાંતર રેખાની વાત કરી છે અહીંયા પ્રશ્નમાં એ રેખાનું સમીકરણ આપણને મળી ગયું છે. મિત્રો બીજું સમીકરણ હતું લંબ રેખા. તો જેવી રીતે આપણે નંબર 1માં સમાંતર રેખાઓની સહતિનું સમીકરણ લખ્યું એ રીતે જ આપણે અહીંયા આપેલ રેખા L ને લંબ રેખાઓની સહતિનું સમીકરણ જો લખવું હોય એને આપણે L2 નામ આપી દઈએ તો શું થશે? મિત્રો ax પ્લસ by પ્લસ સી એ આપેલું સમીકરણ હોય તો એને લંબ રેખા માટે શું કરતા હતા? x ને y ની સાથે જે ab છે એની અદલા બદલી કરીને y ની સાથે માઇનસ કરવાનું, એટલે કે bx માઇનસ ay અને c ની જગ્યાએ આપણે k લખીએ છીએ, જ્યાં k બિલોંગ્સ ટુ r. હવે આમાં ab કિંમત મૂકીએ તો આપણું L2નું સમીકરણ શું થાય? તો a અને b બંને 1, 1 છે. આપણે અહીંયા 1, 1 મૂકીએ તો અહીંયા થશે x માઇનસ વાય પ્લસ કે બરાબર 0, જ્યાં k બિલોંગ્સ ટુ r છે. હવે મિત્રો આ સમીકરણ જે છે એ રેખાઓની સહતિનું સમીકરણ છે. જેવી રીતે આપણને સમીકરણ 1 મળ્યું હતું એવી રીતે અહીંયા આપણે એને 2 નંબર આપી દઈએ, જે તમામ લંબ રેખાઓની સહતિ બતાવે છે. આમાં એક રેખા નથી, અસંખ્ય રેખાઓ છે, કારણ કે કેની વેલ્યુ આપણે જાણતા નથી. કે બિલોંગ્સ ટુ આર છે. હવે આપણે કેની વેલ્યુ શોધવા માટે કન્ડિશન યુઝ કરશું. આ રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે? તો અહીં રેખા L2 એ 3, 4 માંથી પસાર થાય છે. પસાર થતી હોય તો આ 3, 4 બિંદુ આ રેખામાં મૂકીએ તો આ સમીકરણનું સમાધાન કરે. તો એક્સની જગ્યાએ 3 અને વાયની જગ્યાએ 4 મૂકીએ તો જેવી રીતે અહીંયા એક્સની જગ્યાએ આપણે 3, વાયની જગ્યાએ 4 મૂક્યા હતા એ રીતે આ સમીકરણમાં આવે 3 ને 4 મૂકીએ તો શું થાય? માટે આપણું L2 સમીકરણ કંઈક આ રીતે થશે. L2 ઇમ્પ્લાઇઝ એક્સની જગ્યાએ 3 મૂકીએ, વાયની જગ્યાએ 4 મૂકીએ પ્લસ કે બરાબર 0, અહીંયા -1 થશે અને જમણી બાજુ લઈ લઈએ તો કેની કિંમત મળશે 1. આ કેની કિંમત આપણે સમીકરણ 2માં મૂકતા તો કે બરાબર કેટલા મળ્યા? 1. સમીકરણ 2માં મૂકતા આપણને શું મળે છે? સમીકરણ 2 ઉપરથી x માઇનસ વાય, કેની જગ્યાએ આપણે 1 મૂકવાનું છે એટલે 1 મૂકી દઈએ ઇક્વલ ટુ 0. તો આ જે સમીકરણ મિત્રો તૈયાર થયું તો આ સમાંતર રેખાનું સમીકરણ હતું. આ
લંબ રેખાનું, તો જે માંગેલ લંબ રેખાનું સમીકરણ છે. અહીંયા એક એક્ઝામ્પલ જોઈએ ફરીથી. જેનો ઢાળ 2 હોય તથા 1 - 1 માંથી પસાર થતી હોય તેવી રેખાને સમાંતર હોય તેવી તમામ રેખાઓની સંહતિનું સમીકરણ શોધવાનું છે. મિત્રો અહીંયા શું આપેલું છે? તો આપણને કોઈ રેખા અહીંયા આપેલી નથી. આપણે તમામ રેખાઓની સંહતિનું સમીકરણ શોધવાનું છે. પણ કેવી રેખાઓ? કે જેનો ઢાળ 2 હોય, એટલે કે માની લો કે આ એક રેખા છે L, એનો ઢાળ m બરાબર 2 છે અને એ કોઈ બિંદુ 1 - 1 માંથી પસાર થાય છે. એ બિંદુ નામ આપી દઈએ. તો જેનો ઢાળ 2 હોય તથા 1 - 1 માંથી પસાર થતી હોય તેવી રેખા, એટલે કે આ L ને સમાંતર હોય તેવી તમામ રેખાઓની સંહતિનું સમીકરણ શોધવાનું છે. એટલે આ રેખા L પહેલાં આપણી પાસે હોવી જોઈએ, જે આપણી પાસે નથી. અગાઉના એક્ઝામ્પલમાં આપણને રેખાનું સમીકરણ આપેલું હતું, જેના આધારે સીધે સીધું આપણે એની સમાંતર અને લંબ રેખાઓની સંહતિના સમીકરણ લખી શક્યા હતા, ABC વાળા અચળો ફાઇન્ડ કરીને. અહીંયા એવું કોઈ સમીકરણ આપણી પાસે નથી. તો સૌ પ્રથમ આપણે આવું સમીકરણ શોધીએ. તો આવું સમીકરણ શું થશે મિત્રો? તો સૌ પ્રથમ તો આપેલ રેખાનો ઢાળ આપેલો છે m બરાબર 2, જે કયા બિંદુમાંથી પસાર થાય છે? એ 1 - 1 માંથી પસાર થાય છે. માટે આપેલ રેખાને આપણે જો L કહી દઈએ, સો રેખા L નું ઢાળ બિંદુ સ્વરૂપ આપણે શોધી શકીશું. તો ઢાળ બિંદુ સ્વરૂપ પ્રમાણે શું થશે? અહીંયા આગળ આ m આપ્યો છે. જો આ બિંદુઓને આપણે x1 y1 નામ આપી દઈએ તો L નું ઢાળ બિંદુ સ્વરૂપ શું થશે? y - y1 = m x - x1. ચલો મિત્રો, આમાં પહેલાં કિંમતો મૂકીએ તો આપણને રેખા L નું સમીકરણ મળે. તો y - y1 કેટલા છે? અહીંયા -1. m કેટલા આપેલા છે આપણને? 2. x - x1 કેટલા છે? અહીંયા 1. તો y +1, આ 2 ને અંદર મલ્ટીપ્લાય કરીએ એટલે 2x - 2 થાય, અને આ બધા જ પદો જમણી બાજુ લઈ જઈએ માટે આપણને 2x અહીંયા -y થઈ જશે, અને આ 1 પણ અહીંયા -1 થશે. તો -2 - 1 એટલે -3 બરાબર 0. આ મિત્રો સમીકરણ છે L નું સમીકરણ, જે આપેલ રેખાનું સમીકરણ છે. તો મિત્રો, આપેલી રેખાનું જે સમીકરણ છે એને સૌ પ્રથમ આપણે શું કરવું પડે? તો ax + by + c બરાબર 0 સાથે સરખાવવું જોઈએ. તો ABCની કિંમતો શું થાય? તો આને સરખાવીએ તો ABC આપણને મળશે. તો x નો સહગુણક a મળશે અહીંયા 2, y નો સહગુણક b મળશે -1 અને c ની કિંમત મળશે -3. તો મિત્રો ABC મળી ગયા આપણને. હવે આપણે આને સમાંતર રેખાની સંહતિનું સમીકરણ પૂછ્યું છે. તો સમાંતર રેખાની સંહતિ કેવી રીતે મળશે? સો આપેલ રેખા L ને સમાંતર રેખાની સંહતિનું સમીકરણ શું થાય? એને આપણે જો L1 કહી દઈએ મિત્રો, એટલે કે L1 રેખા જો સમાંતર રેખા હોય, જે આપેલી રેખા આપણી L છે એને, એટલે L1 રેખા ધારો કે માની લો અહીંયા છે. તો આવી રેખાઓ ઘણી બધી હોઈ શકે. સો એનું સંહતિનું સમીકરણ શું થશે? તો આપણે જાણીએ છીએ કે જો આપેલી રેખા ax + by + c = 0 હોય તો એમાં a અને b નું સ્થાન બદલવાનું નથી. સમાંતર રેખા માટે એમના એમ રાખવાનું છે. એટલે ax + by અને c ની જગ્યાએ આપણે k મૂકવાના છે, જ્યાં k શું હોઈ શકે? યાદ રાખીશું, r - c. તો આમાં a અને b ની કિંમતો મૂકીએ. સો a બરાબર કેટલા આપ્યા છે મિત્રો? અહીંયા જો 2. સો અહીંયા 2x, b બરાબર -1 છે એટલે અહીંયા -y પ્લસ k બરાબર 0. આ થયું L1, જ્યાં k વિશે શું કહી શકાય? સો r - c. c કેટલા છે?
-3 એટલે આનો મતલબ મિત્રો એવો થાય કે k ઇઝ નોટ ઇક્વલ ટુ -3 ટૂંકમાં લખવું હોય તો k ની ઘણી બધી વેલ્યુઝમાંથી આપણે -3 નથી લેતા. જો -3 લઈએ તો અહીંયા આગળ આ રેખામાં k બરાબર -3 માટે સેમ રેખા આપણને મળે છે અને અહીંયા આગળ k ઇઝ નોટ ઇક્વલ ટુ -3 માટે બાકીની ઘણી બધી રેખાઓ આપણને સહતી સ્વરૂપે મળશે. એટલે મિત્રો આ એક જ રેખાનું સમીકરણ નથી. અહીંયા k આપણે જાણતા નથી માટે આ અસંખ્ય રેખાઓનું કોમ્બિનેશન છે, એક જૂથ છે. તો આવા જૂથને આપણે સહતીનું સમીકરણ કહીશું. સો માગેલ રેખા જે છે એ આપેલી રેખાને સમાંતર છે ને જેનું સમીકરણ આ છે. જો લંબ રેખાનું સમીકરણ આ રીતે માગ્યું હોય તો પણ આપ આ રીતે જ એને લંબ રેખાનું સમીકરણ કેવી રીતે લખો તો bx -ay + k સ્વરૂપે લખી શકાય. એમાં પણ મિત્રો આપ a અને b ની આ કિંમતો મૂકો તો આપણને ફરીથી લંબ રેખાઓની સહતીનું સમીકરણ પણ મળે. આગળ જોઈએ, ફરી એક એક્ઝામ્પલ છે જેના x અને y અંતખંડો અનુક્રમે 2 અને 1/2 હોય તેવી રેખાને સમાંતર અને લંબ હોય તેવી તમામ રેખાઓની સહતીના સમીકરણ મેળવવાના છે. તો મિત્રો x અને y અંતખંડો આપેલા છે તો આપણે લખીશું કે આપેલી રેખા L જો હોય તો L ના x અંતખંડ અને y અંતખંડ આપેલા છે. x અંતખંડને આપણે થોડી વાર માટે ધારો કે કેપિટલ A કહી દઈએ અને કેપિટલ B કહી દઈએ તો શું થાય? x અંતખંડ આપણને આપ્યો છે 2, y અંતખંડને b નામ આપ્યું છે જે છે 1/2. સો જો x અને y અંતખંડ આપ્યા હોય તો રેખાનું સમીકરણ આપણને મળી આવે. માટે આપેલ રેખાનું સમીકરણ શું થાય તો x અપોન a પ્લસ y અપોન b ઇક્વલ ટુ 1. એટલે કે જેના x અને y અંતખંડ આપ્યા હોય તો તેનું સમીકરણ કંઈક આવી રીતે આપી શકાય. ચલો a અને b ની કિંમતો મૂકીએ મિત્રો. સો શું થશે? x અપોન a કેટલા છે 2, y અપોન b કેટલા છે સો 1/2 ઇક્વલ ટુ 1. અહીંયા x/2 એમના એમ રાખીએ. અહીંયા છેદનો છેદ અંશમાં જશે એટલે 2y થશે, છેદમાં 1 જે લખવાની જરૂર નથી, ઇક્વલ ટુ 1 થશે. હવે અહીંયા 2 એલસીએમ લઈએ તો એ 2 અહીંયા 2y સાથે મલ્ટીપ્લાય થશે અને સામે 1 સાથે મલ્ટીપ્લાય થશે એટલે સમીકરણ શું થશે? માટે x પ્લસ 4y થઈ જશે અને સામેની બાજુ 1 સાથે મલ્ટીપ્લાય થશે એટલે 2 થશે. તો હવે 2 ને લેફ્ટ સાઈડ લઈ આવીએ તો x પ્લસ 4y -2 બરાબર 0. સો આ થયું મિત્રો આપેલી રેખા જે L છે એનું સમીકરણ. હવે આ રેખાનું સમીકરણ તો આપણને આપેલું છે, આપણે એને લંબ અને સમાંતર હોય એવી તમામ રેખાઓ શોધવાની છે. તો સૌપ્રથમ આપેલી રેખાને આપણે ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0 સાથે સરખાવીએ. સો મિત્રો a કેટલા મળ્યા? x નો સહગુણક 1 છે, b બરાબર 4 છે, c બરાબર -2 છે. તો abc મળી ગયા. હવે આપણે આ જે રેખા L છે એને લંબ અને સમાંતર રેખાઓની સહતી લખી શકીશું. તો સૌપ્રથમ L ને સમાંતર રેખાઓની સહતીનું સમીકરણ શું થાય? તો આપેલી રેખા L છે ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0. એને સમાંતર રેખાઓની સહતીનું સમીકરણ શું થાય? માની લો કે L1 લખીએ તો L1 કેવી રીતે આપી શકાય? સો a અને b નું સ્થાન બદલવાનું નથી એટલે ax પ્લસ by કોમ્બિનેશન સેમ. c ની જગ્યાએ આપણે મૂકીશું k ઇક્વલ ટુ 0 જ્યાં k બિલોંગ્સ ટુ r માઇનસ c. ચલો હવે આમાં a b ની કિંમતો મૂકીએ. સો a બરાબર આપ્યા છે 1 એટલે અહીંયા 1 ઇન્ટુ x એટલે થશે x. b ની જગ્યાએ 4 મૂકીશું એટલે અહીંયા 4y થશે. k આપણે જાણતા નથી એમના એમ મૂકીશું ઇક્વલ ટુ 0 થયું જ્યાં k બિલોંગ્સ ટુ r માઇનસ c. c કેટલા છે મિત્રો? -2. એટલે કે k ની -2 સિવાયની વેલ્યુઝ માટે આપેલી રેખાની સિવાયની એને સમાંતર રેખાઓ આપણને મળી આવશે. આ મિત્રો જે સમીકરણ છે જે માંગેલ સમાંતર રેખાઓની સહતીનું સમીકરણ છે.
એવી રીતે જ મિત્રો બીજો પાર્ટ જોઈએ, લંબ રેખાઓનું સમીકરણ. તો આપેલી રેખા એલ ફરીથી આ છે, તો એલ ને લંબ રેખાઓની સંહતિનું સમીકરણ શું થશે મિત્રો? એને આપણે L2 નામ આપી દઈએ. તો અહીંયા એ અને બીનું સ્થાન આપણે બદલવાનું છે અને વાયની સાથે જે સહગુણક છે માઇનસ કરવાનો છે. એટલે શું લખશું? bx માઇનસ ay પ્લસ કે બરાબર 0 કરીશું, જ્યાં કે બિલોંગ્સ ટુ આર. ઓકે, હવે એ બીની કિંમતો ફરીથી મૂકીશું અહીંયા. તો બી બરાબર કેટલા છે? 4, એટલે અહીંયા 4x થયા. એ બરાબર 1 છે, એટલે 1 ઇન્ટુ વાય એટલે વાય થયા, પ્લસ કે ઇક્વલ ટુ 0, જ્યાં કે બિલોંગ્સ ટુ આર. તો આ જે મિત્રો સમીકરણ થયું એ સમીકરણ માંગેલ લંબ રેખાઓની સંહતિનું સમીકરણ છે. તો મિત્રો આ રીતે આપણને અલગ અલગ પ્રકારના જે સમીકરણો આપ્યા હોય, જેમાં ઢાળ બિંદુ સ્વરૂપે આપણે ફાઇન્ડ કરીને પછી આગળ વધવાનું હોય, કે પછી એક્સ અને વાય અંતખંડો આપ્યા હોય અને પછી એને રેખાનું સમીકરણ શોધી અને આગળ વધવાનું હોય, તો એવા એક્ઝામ્પલ જોયા. હજુ એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા બિંદુ 0, 0 અને 2, -1 માંથી પસાર થતી રેખાને સમાંતર તથા લંબ હોય તેવી રેખાઓની સંહતિના સમીકરણ શોધવાના છે. વળી પાછું આગળ પૂછ્યું છે, જો આ રેખા એ 4, 5 માંથી પસાર થતી હોય તો તેમના સમીકરણો શોધવાના છે. સૌ પ્રથમ આપણે કોને સમાંતર અને લંબ રેખાઓ શોધવાની છે? તો બિંદુ 0, 0 અને 2, -1 માંથી પસાર થતી રેખાને સમાંતર માટે સૌ પ્રથમ તો આપણે આ બે બિંદુઓમાંથી પસાર થતી રેખા શોધવી પડે. સો અહીંયા આપેલી રેખા એલ જો હોય એ કયા બે બિંદુમાંથી પસાર થાય છે? સો એ આપણે એને x1 y1 નામ આપી દઈએ, એટલે 0, 0 તથા બી એને આપણે x2 y2 બિંદુ કહી દઈએ, એ છે 2, -1. તો આ બે બિંદુઓમાંથી પસાર થાય છે. જો બે બિંદુમાંથી પસાર થતી હોય તો આવી રેખા એલનું સમીકરણ શું થાય? સો એલનું સમીકરણ આપણે સૌ પ્રથમ આપણી પાસે હોવું જોઈએ, તો જ આપણે એને સમાંતર અને લંબ રેખાઓના સંહતિ શોધી શકીશું. તો એલનું સમીકરણ આપણે નિશ્ચાયકથી આપીએ છીએ. યાદ કરીએ તો xy1, x1 y1 1, x2 y2 1, નિશ્ચાયકનું મૂલ્ય 0. ચલો આપણે x1 y1 x2 y2 ની કિંમતો મૂકીએ. સો અહીંયા x1 y1 એટલે પહેલું બિંદુ આપણને કયું આપ્યું છે મિત્રો? 0, 0. તો અહીંયા 0, 0, 1. બીજું બિંદુ આપણે લેવાનું છે 2, -1. છેલ્લે 1 મૂકીશું, કમ્પેર કરીશું 0 સાથે. આ નિશ્ચાયકનું મૂલ્ય 0 છે. હવે આને આપણે સોલ્વ કરીએ, ઉકેલીએ તો આ સમીકરણ મળશે આપણને. તો સૌ પ્રથમ x સાથે શું આવશે? 0 -1 એટલે કે 0 + 1. અહીંયા આવશે 0 + 1. એવી રીતે જ -y સાથે શું આવશે? તો 0 -2. તો -y સાથે આવશે 0 -2. છેલ્લે +1 સાથે શું આવશે? તો 0 -0. તો +1 સાથે આવશે 0 -0 ઇક્વલ ટુ 0. હવે શું થશે? સાદુરૂપ આપીએ તો x × 1 એટલે અહીંયા x થઈ ગયું, y × -2 એટલે માઇનસ માઇનસ પ્લસ થશે અહીંયા, એટલે 2y થશે, છેલ્લે 0 થશે ઇક્વલ ટુ 0. મિત્રો આ જે છે સમીકરણ એ આપેલી રેખા એલ જે છે એનું સમીકરણ છે. એને જો આપણે ax + by + c = 0 સાથે સરખાવી દઈએ તો આપણને શું મળે? માટે a બરાબર અહીંયા મળે છે x નો સહગુણક 1, b બરાબર y નો સહગુણક 2 અને c ની કિંમત એટલે c બરાબર શું છે? 0 છે. અહીંયા અચળ પદ નથી એટલા માટે. તો આપણને abc ની કિંમતો મળી ગઈ. તો સૌ પ્રથમ આપણે આને સમાંતર રેખાનું સંહતિનું સમીકરણ શોધી કાઢીએ. સો પહેલાં તો એલ ને સમાંતર રેખાની સંહતિનું સમીકરણ શું થાય? માની લો કે હું એને L1 નામ આપું તો ax + by + c એ આપેલી રેખા છે L, તો એને સમાંતર રેખામાં ફરીથી આપણે ax + by + k લખવું પડે અહીંયા, જ્યાં k બિલોંગ્સ ટુ r - c. ઓકે,
એ બીની કિંમતો આપણી પાસે છે, આમાં મૂકીએ તો એ બરાબર 1 મૂકવાના છે તો એક્સ થઈ જશે, બી બરાબર 2 મૂકવાના છે તો 2y થશે, પ્લસ કે ઇક્વલ ટુ 0, જ્યાં કે બિલોંગ્સ ટુ આર માઇનસ સીની કિંમત છે 0, એટલે 0 સિવાયની કેની વેલ્યુ આપણે અહીંયા લઈશું. તો આ જે સમીકરણ છે એ છે આપેલી સમીકરણ સહિતી જે છે એનું સમીકરણ, એટલે જે સમીકરણ સહતી આપણે સમાંતર રેખાઓની સહતી જોવાની હતી એનું સમીકરણ છે. આગળ જોઈએ તો આ રેખા એ 4, 5 બિંદુમાંથી પસાર થાય તો એનું સમીકરણ પણ આપણે અહીંયા જ શોધી લઈએ. સો જો આ રેખા L1 એ કયા બિંદુમાંથી પસાર થાય એવું આપ્યું છે 4, 5 માંથી, એટલે 4, 5 માંથી પસાર થતી હોય તો આમાં 4, 5 મૂકવાથી આ સમીકરણનું સમાધાન થાય તો શું થશે? અહીંયા 4 + 2 ટાઈમ્સ 5 પ્લસ કે બરાબર 0 થાય. આને આપણે સાદરૂપ આપીએ તો 5 2 = 10 + 4 એટલે 14, પ્લસ 14 ને જમણી બાજુ લઈ જઈએ તો કેની કિંમત મળશે -14. તો કેની કિંમત આપણે -14 આમાં મૂકવાથી માંગેલ 4, 5 માંથી પસાર થતી અને આપેલી રેખાને સમાંતર રેખાનું સમીકરણ આપણને મળી આવે છે. શું છે? કેની કિંમત આમાં મૂકીએ તો x + 2y, કેની કિંમત -14 મૂકવાથી અહીંયા થશે -14 ઇક્વલ ટુ 0. એટલે અહીંયા આ જે છે એ આખી સહતીનું સમીકરણ થશે, જ્યારે આ માત્ર એક જ રેખા જે 4, 5 માંથી પસાર થાય છે. એટલે આપણે અહીંયાથી સમાંતર રેખાનો ભાગ બતાવ્યો છે અને અહીંયાથી 4, 5 માંથી પસાર થતી તેને અનુરૂપ રેખા આપણને મળી ગઈ. હજુ આગળ બીજો ભાગ બાકી છે, આપણે લંબ રેખાનું સમીકરણ શોધવાનું બાકી છે. તો ફરીથી મિત્રો આપણે જે રીતે 1 નંબરમાં એલને સમાંતર રેખાની સહતીનું સમીકરણ શોધ્યું એવી રીતે આપણે એને લંબ રેખાની સહતીનું સમીકરણ શોધીશું, જ્યાં એ બીની કિંમતો આપણે યુઝ કરવાની છે. તો a બરાબર 1, b બરાબર 2, c બરાબર 0. તો શું થશે આ સમીકરણ એ જોઈએ. સો નંબર 2, એલ ને લંબ રેખાની સહતીનું સમીકરણ શું થશે મિત્રો? આને આપણે L2 નામ આપી દઈએ તો એ સૂત્ર કેવી રીતે આપતા હતા આપણે? bx - ay પ્લસ k બરાબર 0, જ્યાં k બિલોંગ્સ ટુ r. આમાં મિત્રો a અને b ની કિંમતો આપણે મૂકવાની છે, c અહીંયા મૂકવાનો નથી. તો a કેટલા હતા અહીંયા જુઓ, a બરાબર 1, b બરાબર 2 આપ્યા છે, જે આપણે અહીંયા મૂકીએ. સો a બરાબર 1 મૂકીએ, b બરાબર 2 મૂકીએ એટલે 2x - y પ્લસ k બરાબર 0 થાય. તો આ મિત્રો L2નું સમીકરણ થયું, જે માંગેલ લંબ રેખાઓની સહતીનું સમીકરણ છે. હવે મિત્રો વળી આપ્યું છે કે આ 4, 5 માંથી પસાર થાય છે એવી રેખાનું પણ સમીકરણ શોધવાનું છે. સો રેખા L2 એ 4, 5 માંથી પસાર થતી હોય તો આ 4, 5 બિંદુએ આનું સમાધાન કરે, મતલબ x ની જગ્યાએ 4 અને y ની જગ્યાએ 5 મૂકીએ આમાં તો આનું સમાધાન કરે. અને આના ઉપરથી આપણને મિત્રો k ની કિંમત મળશે તો 4 2 = 8, 8 માંથી 5 જશે એટલે 3 બચશે, પ્લસ 3 ને જમણી બાજુ લઈ જઈએ તો -3, એટલે કે k ની કિંમત -3 થશે. તો આ k ની કિંમત આપણે આમાં મૂકીએ. સો માટે જે L2નું સમીકરણ છે એ કેવું બનશે? અહીંયા 2x - y -3 = 0. આ શું છે મિત્રો? તો જે આપેલી રેખા જે હતી એને લંબ અને કયા બિંદુમાંથી પસાર થતી? 4, 5 માંથી પસાર થતી રેખાનું સમીકરણ છે. આ માત્ર રેખાનું સમીકરણ છે, આ રેખાની સહતીનું સમીકરણ છે. સો મિત્રો આપણે અહીંયા એક્ઝામ્પલ જોયો. આગળ જોઈએ એક બીજો એક્ઝામ્પલ છે સરસ મજાનો, જેમાં બિંદુ 0, 1 માંથી પસાર થતી અને x અક્ષને સમાંતર હોય તેવી રેખાઓની સહતીનું સમીકરણ મેળવવાનું છે અને તેને કાર્તેશિયન સમતલમાં નિરૂપણ કરવું છે આપણે.
તો સંહતિ બતાવી છે કોને? તો બિંદુ 0 1 માંથી પસાર થતી અને x અક્ષને સમાંતર હોય. તો સૌપ્રથમ આપણને આપેલ રેખા L એ x અક્ષને સમાંતર હોવાથી તેનો ઢાળ કેટલો થાય મિત્રો? m બરાબર 0 થાય, કારણ કે x અક્ષ કેવો હોય? x અક્ષ માટે એનો ઢાળ 0 હોય. તો આપેલી કોઈ રેખા હોય આ L, તો એનો ઢાળ પણ કેટલો હોય? 0, કારણ કે L એ x અક્ષને સમાંતર છે. વળી L એ કયા બિંદુમાંથી પસાર થાય છે? 0 1, એટલે કે આપણે જો એને x1 y1 નામ આપી દઈએ તો x1 y1 માંથી પસાર થાય છે. શું આપ્યું છે મિત્રો? આપેલી રેખાનું સમીકરણ નથી આપ્યું, પરંતુ એવું આપ્યું છે કે એનો ઢાળ હવે આપણી પાસે છે અને એ કયા બિંદુમાંથી પસાર થાય છે? x1 y1 માંથી પસાર થાય છે. માટે L નું સમીકરણ શું થાય? કયું સ્વરૂપ લખીશું આપણે? ઢાળ બિંદુ સ્વરૂપ. તો એ સ્વરૂપ શું થશે? તો y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m x માઇનસ x1 લખીએ. y1 ની કિંમત મિત્રો અહીંયા 1 આપી છે એટલે y માઇનસ 1, m બરાબર કેટલા લેવાના છે? 0, અને અહીંયા છે x માઇનસ x1 એટલા છે 0. જમણી બાજુ મિત્રો 0 મળી ગયું. તો સમીકરણ શું મળ્યું આપણને? y માઇનસ 1 બરાબર 0. હવે આ સમીકરણ એ આપેલી રેખા છે. તો આપેલી રેખા જો L લખવી હોય y માઇનસ 1 બરાબર 0, જો હું એને આ રીતે લખું 0x પ્લસ y માઇનસ 1 બરાબર 0, અને પછી જો આને મિત્રો સરખાવીએ આપણે ax પ્લસ by પ્લસ c બરાબર 0 સાથે, તો અહીંયા a કેટલા મળી આવે છે? 0, b બરાબર 1 અને c બરાબર માઇનસ 1 મળી આવે છે. અહીંયા x વાળું ટર્મ નથી તો મેં એને 0 થી મલ્ટીપ્લાય કરીને લખ્યું છે. તો હવે આપેલી રેખાને સમાંતર હોય એવી રેખાની સંહતિનું સમીકરણ લેવું છે. સો પહેલી વસ્તુ છે કે L ને સમાંતર રેખાઓની સંહતિનું સમીકરણ. ચલો શું થશે મિત્રો? તો એને આપણે L1 નામ આપીએ તો સેમ ax પ્લસ by લખવાનું છે, અહીંયા પ્લસ k લખવાનું છે c ની જગ્યાએ, જ્યાં k બિલોંગ્સ ટુ r માઇનસ c. તો શું થશે? a બરાબર આપણને 0 આપ્યા છે ફરીથી, એટલે 0x, b બરાબર 1 છે એટલે અહીંયા y થશે, પ્લસ k બરાબર 0, માટે k ની વેલ્યુ અહીંયા શું છે? બિલોંગ્સ ટુ r માઇનસ 1. ઓકે, સો માટે y પ્લસ k બરાબર 0 થયું. એટલે કે બીજી રીતે લખવું હોય તો y બરાબર માઇનસ k થયું, જ્યાં k બિલોંગ્સ ટુ r માઇનસ 1. ઓકે, સો આ જે સમીકરણ છે એ માગેલી સંહતિનું સમીકરણ છે, એટલે કે એને સમાંતર હોય તેવી રેખાઓની સંહતિનું સમીકરણ છે. આગળ પૂછ્યું છે તેને કાર્તિજીય યામ સમતલમાં નિરૂપણ કરો. હવે કાર્તિજીય યામ સમતલ XY કોઓર્ડિનેટ સિસ્ટમ આપણે લખવી હોય તો જો આને નિરૂપણ કરવું હોય તો સૌપ્રથમ આપણે આ XY કોઓર્ડિનેટ સિસ્ટમ ડ્રો કરીએ. અંદાજે આપણે આ ફિગર ડ્રો કરવાની છે. આ સિસ્ટમમાં આપણે રેખા બતાવીએ. સૌપ્રથમ L રેખાનું નિરૂપણ કે L છે y માઇનસ 1 ઇક્વલ ટુ 0, એટલે કે y બરાબર 1. તો y બરાબર 1 રેખા આ રીતે હશે. આ રેખા L છે જે છે y બરાબર 1. અહીંયાથી આપણે જોઈએ તો y માઇનસ 1 0, એટલે કે y બરાબર 1 બતાવે છે. અહીંયા y ની કિંમત 1 હશે. તો એ રીતે જ આપણને y પ્લસ k ઇક્વલ ટુ 0, તો k ની માઇનસ 1 સિવાયની વેલ્યુ લઈએ એટલે y બરાબર માઇનસ k થાય. એટલે 1 સિવાયની કોઈ પણ વેલ્યુ અહીંયા ડ્રો કરીએ. આ રેખા, આ રેખા, આ રેખા, બરાબર, આવી તમામ જે છે આ બધી જ રેખાઓ જે છે એ આપેલી સંહતિ છે y પ્લસ k ઇક્વલ ટુ 0, જ્યાં k ની વેલ્યુ આપણે લખવી જોઈએ ઇઝ નોટ ઇક્વલ ટુ -1. સો આ જે છે માંગેલ સંહતિ છે. એનો ગ્રાફ આપણે આવી તમામ સમાંતર રેખાઓ જે છે y ઇક્વલ ટુ 1 ને સમાંતર રેખાઓ વડે આપી શકાય. આગળ જોઈએ તો અહીંયા કેટલોક સ્વાધ્યાય આપ્યો છે. એ સ્વાધ્યાયમાં આપણે કેટલાક એક્ઝામ્પલ, અહીંયા પ્રથમ એક્ઝામ્પલમાં મેં આપને કોઈક બિંદુ આપ્યું છે અને એક રેખા છે. તો આપેલી રેખાને સમાંતર તથા લંબ હોય તેવી રેખાના સમીકરણોની પહેલાં આપણે સંહતિ શોધવાની છે
અને એ આપેલા બિંદુમાંથી પસાર થાય છે, માટે જો એ બિંદુની કિંમત એમાં મૂકીને કેની કિંમતો શોધી ત્યારબાદ એનું અલગ અલગ સમીકરણ આપણે શોધવાનું છે. અહીંયા નંબર 2માં જેના એક્સ ને વાય અંતખંડો આપ્યા છે તેવી રેખાને સમાંતર અને લંબ હોય તેવી તમામ રેખાની સંહતિનું સમીકરણ મેળવવાનું છે. સો આવો એક્ઝામ્પલ આપણે અગાઉ કરી ગયા છીએ, એ પ્રમાણે આપણે કરવો છે. અહીંયા આટલું છે 1 5 માંથી પસાર થતી તથા વાય અક્ષને સમાંતર હોય તેવી રેખાઓની સંહતિનું સમીકરણ મેળવો. તો આજે આપણે આ લેક્ચરની પૂર્ણાવૃત્તિ કરતાં પહેલાં થોડુંક રિકોલ કરી લઈએ આજે શું ભણ્યા. તો મિત્રો આજના આપણા આ સેશનમાં આપણે સરસ મજાના 2 રિઝલ્ટ જોયા, જેમાં આપેલી કોઈ રેખા હોય તો એને સમાંતર ઘણી બધી રેખાઓ આપણને મળી શકે એવી હોય છે, તો એના સમીકરણ સંહતિ શું થાય, તેમજ એને લંબ રેખાઓ પણ ઘણી બધી આપણને મળે છે, એની સમીકરણ સંહતિ શું થાય, એના સમીકરણો આપણે મેળવ્યા અને ઘણા બધા એક્ઝામ્પલ મહાવરા તરીકે જોયા અને મેં આપને ઘણા બધા એક્ઝામ્પલ મહાવરા માટે આપ્યા પણ છે સ્વાધ્યાય તરીકે. આપ સૌએ કરશો એવી આશા સાથે આજનું લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય ગુજરાત, જય હિન્દ.